એક એક તાતણાથી ગૂંથાયેલા કે ગૂંચવાયેલા કપડા સમો આપણો ઇતિહાસ, ક્યાંક રેશમ જેવો નરમ તો ક્યાંક જંગ સમો લોહિયા. યુદ્ધના મેદાનમાં કપડાની શોભા તો જુઓ, ક્યાંક વિજય પતાકાનો ઉત્સાહ છે તો ક્યાંક કફનનું ગૌરવ. શું આપણે આ બધી વાત જે વિચારીએ છીએ અને કરીએ છીએ એ મનમાં અત્યારે બધાને ચાલી રહી છે? શું કામ? કારણ કે વિશ્વમાં યુદ્ધના વાદળો છવાઈ રહ્યા છે. એ સમયમાં જ્યાં યુદ્ધ છે ત્યાં તો તણાવ છે જ, પણ જ્યાં યુદ્ધ નથી ત્યાં પણ તણાવ વધી રહ્યા છે. આપણી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આપણી ઇન્ડસ્ટ્રીમાં પણ ઉદ્યોગોને લઈને, વેપારને લઈને આજે ખૂબ જ તણાવ છે. એવી વાતો નીકળે છે કે હવે ઇન્ડસ્ટ્રીમાં ભયંકર મંદી આવી શકે છે. તો આ મંદીમાં શું કામ આવે છે એના કારણો બધાને ખ્યાલ હશે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ એ બંધ થશે, ઓછા થશે, અથવા તો જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે ત્યાં મોંઘું થશે, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ મોંઘા થશે, અને જ્યાં આપણો જે પ્રોડક્શન છે એ ખૂબ જ વિશાળ છે તો એ ઓવર પ્રોડક્શન નહીં થઈ જાય એની બીક છે લોકોને. પણ આપણે શું કરવાનું છે? એમાં તક શોધવાની છે, એના રસ્તા શોધવાના છે. આપણે વસુધૈવ કુટુંબકમમાં માનવાવાળા છીએ, સૌનો સાથ સૌના વિકાસમાં માનવાવાળા છીએ. આપણે આમાં રસ્તા શોધી અને એનો ઉકેલ લાવવાનો છે. જે કંઈ આપણે નવા માર્કેટો આપણને ધ્યાનમાં હોય અથવા તો નવા શોધવા પડે તો એના માટે મહેનત કરવાની છે. આપણા દેશમાં એટલા મોટા માર્કેટ છે કે જેમાં કઈ જગ્યાએ આપણી પ્રોડક્ટ ચાલે એમ છે એના વિશે વિચાર કરવાની જરૂર છે. અને આપણે જે ઇમ્પોર્ટ કરતા હતા એ ઇમ્પોર્ટ કરીએ છીએ એ પ્રોડક્ટ આપણે ત્યાં જ કઈ રીતે બને એના માટે વિચારવાની જરૂર છે. તો આપણને મોદી સાહેબે MSME અને ઘણી એવી ઉદ્યોગો માટેની તકો, અને આપણી પાસે જે મેક ઇન ઇન્ડિયા છે, મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટોને લઈને આપણે એટલી બધી વિશાળ પ્રોડક્શન શ્રેણી ઊભી કરેલી છે કે આપણને ક્યાંય તકલીફ પડે એમ નથી. તો જે વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરતા હતા તે હવે આપણે જ બનાવીએ, આપણે ત્યાં જ માર્કેટ શોધીએ, અથવા એવા નાના નાના કન્ટ્રી છે કે જ્યાં આપણને માર્કેટ મળી રહે એમ છે તો ત્યાં આપણે નવી શરૂઆત કરીએ. પણ આનાથી હારી નથી જવાનું અને નવા રસ્તાઓ શોધવાના છે. તો આના માટે આપણે સાથે મળીને એક સૌનો સાથ સૌનો વિકાસ, મેક ઇન ઇન્ડિયા એના વિશે અને વસુધૈવ કુટુંબકમ કે વિશ્વમાં શાંતિ સ્થપાય એ વિચારથી આપણે આગળ વધવાનું છે.